ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 ગયા લેક્ચરમાં જે સ્વાધ્યાય 3.2 એમાં મેં તમને પહેલો અને બીજો દાખલો બે ગણાવ્યા હતા અને ત્યારે મેં એવું પણ કીધું હતું કે હવે તમે ત્રીજો, ચોથો અને પાંચમો જે છે એ ઘરેથી હોમવર્કમાં ગણજો. બરાબર છે. છતાં આપણે ત્રીજો, ચોથો અને પાંચમો એ દાખલા છે હવે ગણાવીએ છીએ. બરાબર છે. તો દાખલા નંબર ત્રીજો જે છે, સૌ પ્રથમ જો બધા ચોપડીની અંદર પેજ નંબર 136 ઉપર આપણે દાખલો ગણીએ છીએ. તો હવે દરેક વિદ્યાર્થીએ એમાં ધ્યાન રાખવાનું છે. ધારવાવાળા દાખલા છે, રકમ જોઈને જ ખ્યાલ આવી જશે. મેં તમને સમજાવેલું છે વારંવાર કે જ્યારે એક્સ અને વાયની કિંમતો છે એ પોઈન્ટમાં આવે તો 0.1 ધારવું આપણે ખાસ કીધેલું છે. તો જો હવે દાખલા નંબર 3 સમુદ્ર સપાટીની સ્થળની ઊંચાઈ અને ઓક્સિજનનું પ્રમાણ x અને y 0 1 2 3 20.9 20.1 19.4 17.9 17.9 17.3 અને 16.6 ટોટલ કરીશું. બરાબર છે. एक में 3 ने 3 6 4 10 में 15 ने 6 21 9 ने 10 ने 14 ने 9 23 ने 32 ने 35 ने 6 41 4 ने 9 13 ने 7 20 ने 7 27 ने 7 34 ने 6 40 4 ने 6 ने 8 ने 9 ने 10 ने 11 12 ने 1 x બાર અને y બાર સૌ પ્રથમ શોધીશું. x નો ટોટલ જે છે એ છે 21. तो x बार बराबर x अपॉन n 21 भाग्या 7 3 130.1 भाग्या 7 तो 18.59. સૌ પ્રથમ u કારણ કે એક પોઈન્ટમાં છે એટલે u ની રીત તો u બરાબર x માઈનસ પેલા જ અહીંયા 3 જ લઈ લઈએ. છેદમાં કઈ ની ધરાય તે એક લખીશું. હવે અહીંયા સમજો આ બધામાં પોઈન્ટ પછી એક સંખ્યા છે. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 0.1 આવે. તો ઉપર આપણે 18.5 પણ લખાય, પણ હું અહીંયા 18.0 લખું છું. ગમે તે લખીએ ચાલે, એવું નથી આ જ લખવું પડે. બરાબર. આમાંથી કોઈ પણ સંખ્યા લખો તો પણ ચાલે. હવે 0 - 3 -3 1 - 3 -2 2 - 3 -1 3 - 3 0 4 - 3 1 5 - 3 2 6 - 3 3 20.9 માઈનસ 18.0 છે ભાગ્યા 0.1 કેલ્સીમાં કરીશું તો 29 આવશે. પછી 21 14
-1 -7 અને -14 બરાબર છે. તો ટોટલ કરીશું 29 ને 21 50 ને 14 64 -23 તો ટોટલ આવશે 41 બરાબર છે. જો પહેલા કેટલા છે 29 ને 21 એમાં તો 17.9 બરાબર છે. પરિવાર જોઈએ 20.9 -18.0 29 યુવી -87 -42 0 1 714 14 42 7 ને 2 11 ને 4 15 16 ને 4 20 ને 22 2 ને 8 10 ને 4 14 ને 15 ને 1 16 ને 4 20 202 અને u સ્ક્વેર 9 4 1 0 1 4 અને 9 હવે જે આપણે સમજવાનું છે બરાબર છે. તો જો सात ने 9 ने 4 14 ने 4 18 ने 20 ने 0 बધી 2 8 10 ने 4 14 15 ने 1 16 ने 4 હવે b નું સૂત્ર સિવાય અપોન cx n સિગ્મા u સિગ્મા u સિગ્મા v n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા સિવાય 0.8 ટાઈમિંગ એટલે એ n એટલે 7 સંખ્યા છે uv નું ટોટલ છે -200 0 ગુણ્યા છેદમાં u સ્ક્વેર 28 0.8 -1400 14 ને 56 196 તો 0.8 ગુણ્યા -1400 ભાગ્યા 196 જો કેલ્ક્યુલેટરની અંદર આપણે ભાગાકાર કરીશું તો આવશે -0.71 d બરાબર હવે a બરાબર y બાર માઈનસ bx y બાર ની કિંમત જો 18.59 b ની કિંમત 0.71 અને x બાર ની કિંમત છે 18.59 પ્લસ 213 એટલે 20.1
x. હવે તમને જો x ની કિંમત કોઈ આપેલી છે રકમમાં, જો કોઈ સ્થળે ઊંચાઈ 7 એકમ એટલે x બરાબર 7 આપેલો છે, બરાબર છે, x બરાબર કેટલા છે 7, તો આપણે x ની જગ્યાએ 7 મૂકીશું. આમ સમુદ્ર સપાટીથી માઇનસ -0.71 ગુણ્યા 7 તો -4.57, તો બાદબાકી થશે 15 પોઈન્ટ, બરાબર છે 15.72, 57 કેલ્ક્યુલેટરમાં આપણે બાદબાકી કરશું 15.75. સોરી અહીંયા ભૂલ થઈ ગઈ હતી લખવામાં માઈનસ, એના હિસાબે થોડી મિસ્ટેક થઈ, બરાબર છે. હવે ત્યારબાદ આપણે ગણીએ છીએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં તો જો બધા રકમ જોઈએ છે. એક મોટા ઘરમાં વપરાશની જગ્યા x અને y 55, 60, 50, 80, 100, 120 અને 140. ભાડું 18,000, 19,000, 20,000, 30,000, 25,000, 30,000, 50,000. टोटल 5 ने बाद 10 ની શૂન્ય, 1 ને बाद 6 6 12 ને 7 19 8 3 3 7 ને 4 49 ને 4 53 ને 10 0 0 0 8 ને 9 17 ને 5 22 ને બગડો પ્રત્યાય 2 2 ને 3 ને 4 ને 6 ને 8 ને 10 ને તો તેને પણ ચડા x બાર બરાબર સિગ્મા x અપોન n 630 ભાગ્યા 7 y બાર 1,82,000 ભાગ્યા 7, તો 630 ભાગ્યા 7 કરીશું તો 90 આવશે અને 1,82,000 ભાગ્યા 7 7 × 14 4 7 6 42 26. હવે u બરાબર x માઈનસ, આ બધામાં 5 અને 0 આવે છે તો છેદમાં 5 અને ઉપર 90. v માં આમાં 3 0 આવે છે તો છેદમાં 100 ધારીશું કે 1000 3 0 તો 1000 આવશે તો ઉપર 26,000, બરાબર છે. હવે 55 માઈનસ 90 માઈનસ 35 ભાગ્યા 5 તો માઈનસ 7 માઈનસ 6 માઈનસ 3 માઈનસ 2 2 6 10 माइनस 8 माइनस 7 माइनस 6 माइनस 6 माइनस 1 4 અને 24. હવે uv નો ગુણાકાર થશે 7 × 56 7 6 42 3 6 18 2 6 12 2 1 2 6
ચોક 24 અને 24 ના 240 અને u સ્ક્વેર તો 7 નો વર્ગ 49 6 નો વર્ગ 36 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 4 36 અને 100 હવે ટોટલ કરીશું 10 ને 6 16 ને 2 18 7 ને 6 13 ને 3 16 ને 2 18 માઈનસ 18 એટલે 0 24 ને 4 28 8 ને 7 15 ને 6 21 ને 6 27 ને 1 28 માઈનસ 28 તો 0 6 ને 2 8 ને 8 16 ને 2 18 ને 4 22 નો પકડો વૃદ્ધિ આવી 2 ને 5 7 ને 4 11 ને 12 ને 2 ને 15 ને 24 49 24 39 392 માઈનસ 2 390 15 ને 24 ને 4 28 ને 4 32 ને 6 38 નો આંકડો વધી આવી 3 ને 4 7 ને 3 10 ને 3 2 ને 10 23 238 હવે આગળ વધીએ તો સૌપ્રથમ b નું સૂત્ર શું આવશે b બરાબર cy upon cx n sigma uv minus sigma u sigma v n sigma u square minus sigma u square cy तो 1000 cx तो 5 n એટલે 7 uv નો ટોટલ 390 માઈનસ u નો ટોટલ 0 v નો ટોટલ 0 u નો વર્ગ 238 0 નો 200 390 ગુણ્યા 7 બરાબર છે 7 0 0 7 નવા 63 6 27 તો 30 માઈનસ 0 56 નો 6 વધી 5 7 તરી 21 ને 5 26 14 ને 2 16 200 ગુણ્યા 2730 છેદમાં 1666 તો હવે કેલ્ક્યુલેટરમાં આપણે એનો ભાગાકાર કરીશું તો 327.327.3 હવે એ તો એનું સૂત્ર છે y બાર માઈનસ dx બાર y બાર ની કિંમત કેટલી છે 26000 b 327.73 ગુણ્યા 90 તો 26000 માઈનસ 327.73 ગુણ્યા 90 29495.7 29 બરાબર છે બાદબાકી માઈનસ બરાબર છે 3495.7 માઈનસ 3495.7 હવે y કેપ ખાસ જોવાનું કે x આપેલો છે કે નહીં તો આપણી રકમમાં 110 x નો કિંમત કેટલી આપેલી છે 110 તો શું લખીશું y કેપ બરાબર માઈનસ 3495.7 પ્લસ b ની કિંમત 327.73 x बराबर 110 मोटा 3495.7 प्लस 327.73 गुणिया 110 तो બંનેનો ગુણાકાર કરીશું તો કેલ્સીમાં જવાબ આવે છે 36050.3 હવે છેલ્લો આન્સર શું આવશે બાદબાકી કરો કેલ્ક્યુલેટરમાં 32554.6 રૂપિયા
આમ છેલ્લે લખવાનું કે પ્રશ્ન પડે. શું પ્રશ્ન હતો? કોઈ ઘરની વપરાશની જગ્યા, કોઈ ઘરની વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો માસિક ભાડું આશરે ₹32,554.6 થાય. બરાબર. હવે આપણે અહીંયા 3.2 જે છે એમાં કેટલા દાખલાઓ પૂરા થયા? 4 સુધી. હવે હોમવર્ક જે છે તો યાદ રાખો, હોમવર્કમાં મેં તમને આમ તો આપેલું છે સેક્શન F માં 1 થી 5 દાખલા, સેક્શન F માં 1 થી 5 દાખલા સ્વાધ્યાય 3 માં પૂર્ણ કરવાના છે. આવતા લેક્ચરમાં આપણે આગળ જે દાખલાઓ છે એની પછીના તેનો આપણે અભ્યાસ કરીશું.